નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમારું સપ્તર્ષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું। આપણે આગળના પીરિયડમાં સુભાષિતોની સમજૂતી મેળવી અને વિચાર વિસ્તાર કેવી રીતે કરવો તે જોયો। હવે આપણે પાછું એમાં હવે અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું। તો અભ્યાસ છે, નીચેના પ્રશ્નોના उत्तरों आपो। तो दरेक विद्यार्थी मित्रों नोट पेन्सिल रबर लईने बेसे, हूँ जे लखाऊँ ते लखता जशे। पहलो प्रश्न है, मित्र केवो होवो जोईए? तो मित्र पोताना जेवो होवो जोईए। बीजो प्रश्न, आपणे बीजा साथे केवी रीते वर्तववुं जोईए? तो आपणे बीजा साथे प्रेमथी वर्तववुं जोईए। त्रीजो प्रश्न, आपणे ओछुं पण सारुं शा माटे बोलवुं जोईए? तो उत्तर लखीए, ओछुं पण सारुं बोलनार व्यक्ति बधाने गमे छे, तेना प्रत्ये लोको आकर्षाय छे अने लोकोना तेना प्रत्ये आदर थाय छे। चौथुं लखीए, आपणे लांबो पथ कापवा माटे शुं करवुं जोईए? तो उत्तर लखीशुं, आपणे लांबो पथ कापवा माटे धीमे धीमे मक्कम डगला भरता भरता आगळ सतत वधवुं जोईए। पांचमું लखीशुं, मैत्री भावने सर्व दुखोनुं औषध शा माटे कह्युं छे? तो मैत्री भावने सर्व दुखोनुं औषध एटला माटे कहेवामां आव्युं छे के वेर भाव राखवाथी वेर दूर करी शकातुं नथी। पापने ढांकवा पाप करवाथी पाप ढकातुं नथी। मैत्री भाव ज एवुं छे जे वेरभावने दूर करे छे अने ते ज सर्वे दुखोनुं औषध एटले के दवा छे। छठ्ठुं जोईए, संत पुरुषोनुं जीवन केवुं होय छे? तो संत पुरुषोनुं जीवन धूप जेवुं होय छे, केम के तेओ पोते दुख वेठीने बीजाने सुख आपता होय छे। हवे आपणे स्वाध्यायना प्रश्नो जोईशुं। तो प्रश्न 1 छे, नीचेना प्रश्नना उत्तरो लखो। पहलो प्रश्न छे, आपणी जाते काम करवाथी शो फायदो थाय छे? ए आपणे आगळना पीरियडमां सुभाषितोमां समज्या ज छे। तो उत्तर लखीशुं, जे व्यक्ति पारकी आशा छोड़ी पोताना काम जाते करे छे ते आत्मविश्वासथी आगळ वधे छे। निराशा तेने अनुभववी पड़ती नथी। पोते निष्फळ जाय तो एना कारणने दूर करीने ए सफल थई शके छे। प्रश्न 2 लखीशुं, मीठी वाणी माटे कोना उदाहरण आपवामां आव्या छे? तो मीठी वाणी माटे कोयल अने पोपटना उदाहरणों आपवामां आव्या छे। त्रीजुं, जीवनमां मैत्री भावनुं शुभ महत्व छे? तो उत्तर लखीए, जीवन अनेक विषमताओं वेरझेर कावा दावा तेमज दुखोथी भरेलू छे। कादवथी कादव धोई शकाय नहीं। जीवन में सुख अने दुख शांति मेळववा माटे
નિસ્વાર્થ મૈત્રી ભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. ચોથું લખીશું, સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? તો ઉત્તર, જેમ ધૂપસળી પોતાની જાતને બાળીને સમગ્ર વાતાવરણને સુવાસિત કરે છે, તેવી જ રીતે સંતો પોતે દુઃખ વેઠીને બીજાને સુખી કરે છે. પ્રશ્ન 2 છે, આટલું શોધો અને લખો. પહેલો પ્રશ્ન છે, પોતાની જાત એટલે કે આપબળનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. તો ઉત્તર લખીશું, આપબળનો મહિમા દર્શાવતી પંક્તિઓ આ પ્રમાણે છે. 1. આપ ભલા તો જગ ભલા. બીજું લખીશું, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. જાતે જે નર કરી શકે તે નર બીજાથી ન થાય. આપ મુઆ વિના કોઈથી સ્વર્ગે જવાય નહીં. પ્રશ્ન 2 લખીશું, વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. મને જે આવડી તે મેં લખાવેલી છે. તમને હજુ એનાથી વધારે વિશેષ મળે તો તમે એમાં ઉમેરીને લખી શકો છો. વાણીનો મહિમા દર્શાવતી કહેવતો અને પંક્તિઓ નીચે પ્રમાણે છે. પહેલી લખીશું, બોલે તેના બોર વેચાય. બોલે નહીં હસીએ તો સૌ જાય ખસી. બીજું આવશે, ત્રીજું, હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. અને ચોથું, વાણી પરથી પ્રાણી પરખાય. ના શાસ્ત્રથી ના શસ્ત્રથી કુળવાન ઓળખાય છે, વાણી માત્રથી. હવે ત્રીજું છે, મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. તો મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ આ પ્રમાણે છે. પહેલું, માથું આપે તે મિત્ર. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક. સુખ દુઃખમાં પામીએ તે લાખોમાં એક મિત્ર. હવે તમને એમાં વધારે આવડે તો તમે ઉમેરીને લખી શકો છો. ચોથું પ્રશ્ન છે, અન્ય 5 સુભાષિતો મેળવીને લખો. તો હું બોલું છું, તમે લખતા જજો. પહેલું છે, હોય કામ મુશ્કેલ પણ ઉધમથી જટ થાય. ખંત જો દિલમાં હોય કદી ન ફોગટ જાય. બીજું લખીએ, હંસા પ્રીત ક્યાંયની વિપત પડે ઉડી જાય. સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય. ત્રીજું, જે જન પાસે જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય. પૂરો ઘટ છલકાય નહીં, અધૂરા ઘટ છલકાય.
ચોથું લખીએ, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાથી મોટા જોઈ જીવું છું. અને પાંચમી લખીશું, બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય. એમાં જ પ્રશ્ન 5 લખીશું. હવે ગામ કે શાળાની દિવાલ પરથી તમને ગમતા 5 સુવિચારો લખો. આ તમારે લખવાનું છે. હું 1-2 ઉદાહરણ આપું છું. પ્રેમ એ સ્વર્ગનો રસ્તો છે. બીજું, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યના 2 ફેફસા છે. ક્ષમા એ વીરોનું આભૂષણ છે. પછી વિદ્યાની વીંટી વિનયના નંગ વડે શોભે છે. અને પછી લખજો, માતાનું હૃદય એ બાળકની પાઠશાળા છે. હવે પ્રશ્ન 3 જોઈએ. નીચેના શબ્દ ચોરસમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો. તો પૃથ્વી, ચોથી લાઈનમાં ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર આવશે ધરતી. પૃથ્વી એટલે એને કહેવાય ધરતી. હું અહીંયા લખું છું, તમે એમાં રાઉન્ડ કરજો. બીજું છે આબ, તો એને કહેવાય નવ. મિત્ર, ભેરું, પંથ તો રસ્તો, ઔષધ એટલે દવા, અને સુવાસિત તો આવે સુગંધિત. પાછળ ફેરવજો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો આપણે અહીંયા આબ, એનો વિરુદ્ધાર્થી આવશે પૃથ્વી અથવા ધરતી પણ લખી શકો. બીજું છે પાપ, પાપ તો પુણ્ય. ત્રીજું છે મિત્ર, તો મિત્ર એટલે દુશ્મન. ફાયદો તો નુકસાન, અને વેર એટલે મિત્રતા. સુખિયા એટલે દુખિયા. હવે નીચેના સુવાક્યોનો વિચાર વિસ્તાર કરો. પહેલું છે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. તો હું એક તમને આગળ શીખવી જ ગઈ છું. એ પ્રમાણે આ તમારું હોમવર્ક છે. તમારે જાતે વિચાર વિસ્તાર કરવાનો છે અને લખવાનો છે. પરીક્ષામાં પૂછાય તો તમે જાતે કર્યું હોય તો લખી શકો, કેમ કે આપ સમાન બળ નહીં. બીજું છે વાણી અને પાણી વિચારીને વાપરો. તો વાણી અને પાણી બંને જ કિંમતી વસ્તુ છે. પાણી પણ આપણે ગમે તેમ ઢોળીએ તો કાલ ઉઠીને જ્યારે પાણી પૃથ્વી પરથી ઓછું થઈ જશે ત્યારે જ આપણને એની કિંમત સમજાય. અથવા આપણને ખૂબ તરસ લાગી હોય અને પાણી કશે મળે નહીં ત્યારે પાણી કેટલું કિંમતી છે એ આપણને સમજાય. અને વાણી પણ એવી જ છે. જો આપણે વ્યવસ્થિત ન વાપરીએ તો એ વાણી કોઈ પણ કામ આવતી નથી. જ્યાં આપણે બોલવાનું છે ત્યાં ન બોલીએ
તો એ કશું કામનું નહીં. એટલે આ બે સુવાક્યોનો વિચાર વિસ્તાર આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે તમારે કરવાનો છે. હવે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો હું લખાવું છું, તમે લખતા જાજો. વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાસિત, આભ અને અંધકાર. તો એના ઉત્તર લખીશું. પહેલું આવશે અંધકાર, બીજું આવશે આભ, ત્રીજું આવશે ઔષધ, પછી કોયલ, છત્ર, વૃથા, વેર અને સુવાસિત. અહીંયા મેં ઉત્તર લખ્યો છે, દરેક જણ લખી લે. તો પ્રવૃત્તિમાં છે દુહાની જેમ સુભાષિતોનું પણ ગાન કરો. આપણે જેમ દુહા ગાઈએ છીએ તે રીતે. સુવિચારની એક સંગ્રહપોથી એટલે કે નોટ બનાવો અને પ્રાર્થના સભામાં અથવા તમારા વર્ગમાં એને વિચાર રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થશે. એટલે સુભાષિત આપણું પૂર્ણ થયું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.